હેલો ગુડ મોર્નિંગ ગાઈઝ, હર હર મહાદેવ. સવાર પડી ગઈ છે અને બહાર તો એકદમ મસ્ત મજાનો પવન ચાલી રહ્યો છે. આમ આપણે અવાજ જો એ દરવાજ સ્લાઇડર ખોલીશું ને એટલે અવાજ આવશે. બહુ હેવી પવન છે અત્યારે બહાર તો. આ ભાઈ ઉઠી ગયા છે. હાય. કશું બોલવાના છે નહીં, કારણ કે બોલવામાં તો બોલો. ગુડ મોર્નિંગ ગાઈસ, બધાને આજના હર હર મહાદેવ. આજનો સુવિચાર છે કે ભગવાન વધારે ખુશ ત્યારે થાય છે જ્યારે જુએ છે કે આટલા બધા દુઃખો પડવા છતાં પણ તેમનો ભક્ત તેમના ઉપર વિશ્વાસ રાખે છે. વાહ. એટલે ઘણી વખત આપણે નથી કામ કરતા હોઈએ અને સફળતા ના મળે એટલે આપણે નિરાશ થઈ જઈએ છીએ અને પછી આપણે ભગવાનને જ કહીએ છીએ કે તમે આમ કરીને મારો સાથ ના આપે. પણ એવું નહીં કરવાનું. ભગવાન ઉપર હર હંમેશા વિશ્વાસ રાખવાનો. તમારું ધાર્યું કામ થઈ જશે, પણ એક વખત વિશ્વાસ હોવો જરૂરી છે. હા હા, તો તું બોલો. હવે તારો વારો આવ્યો. હા, તારો શું વિચાર, શું કેવું છે? બોલ બોલ બોલ. હાય કાવ્યા, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. વેરી ગુડ. બોલો ભાઈ, હર હર મહાદેવ બોલ પહેલા, પછી બીજું. હા લાવો, હર હર મહાદેવ બોલો. તો આ ભાઈ છે ને, ગમે તેટલું કહીશું તો એ બોલવાના નથી. એની ઈચ્છા થાય ત્યારે જે બોલે, બાકી એ બોલતા નથી. હવે આપણે છે ને આજે અહીંયા એસી આપણું પડી રહ્યું છે. આપણા ભાઈ આવતા નહોતા, આજે ટાઈમ કાઢ્યો છે આપણા માટે. એટલે મસ્ત પહેલાં આના ઉપર કબૂતરની અઘાને બધું છે સાફ કરી દઈએ, અને એને પછી કમ્પ્લીટ સાફ કરી દઈએ એટલે ત્યાં સુધી ભાઈ આવી જાય. અને આપણે એસી હોલમાં, અહીંયા બેડરૂમમાં તો લગાવેલું છે પણ હોલમાં લગાવવાનું છે, એટલે આપણે હોલમાં એસી લગાવી દઈશું. ચલો મળીએ ત્યારે હોલનું એસી ટાઈમે. એસીની હાલત તો જુઓ ભાઈ. આ હા હા, ઉપર આ શું છે, અહીંયાના ઉપર કબૂતર બેસે છે ને, એટલે એસીની હાલત ગરમી થઈ ગઈ છે. પણ આપણે મસ્ત ચકાચક આપણે કરી દઈશું. ચાલ થોડી એની ટ્રીટમેન્ટ કરી લઈએ, પછી મળીએ. એસીવાળા ભાઈ તો આવી ગયા છે. હવે ટ્રીટમેન્ટ એમની કરવાની છે. ખોલી તો મૂકી દીધું છે. હવે એને મસ્ત એ લોકો વોશ કરી દેશે. વોશ કરીને પછી લગાવવાનું છે. તો લો ગાઈઝ, જો આ બધા હજી તો સૂવે છે. વાગે છે 6 અને જો આ મેડમ, કાબર મેડમ. ઓય ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. ગુડ મોર્નિંગ નહીં બોલે, ખાલી સુઈ જવાની. હર હર મહાદેવ તો બોલ. હર હર મહાદેવ તો કેમ ખાલી સુઈ જવાની? કેમ સુઈ જવાની? સવાર પડી, સ્કૂલમાં નથી જવાનું? કેમ સ્કૂલમાં રજા? સ્કૂલમાં રજા છે તો ઊભી થાય, નહીં લે. ચાલ, ચા પીવાની છે? નહીં લે ચા, પાણી કાઢી તારું. આ ભાઈએ સુઈ ગયા છે ક્યારના, અને સાસુ બહુ વાતો કરે છે. ઘરે એસીવાળા ભાઈ આવ્યા હતા. એ ભાઈનું કામ જો એસી લગાવી દીધું છે. એસી લગાવીને ભાઈ ગયા, પછી ઘરે મહેમાન આવ્યા. પરફ્યુમ કોણે છોટે ભાઈ અહીંયા? હા, જોતો તો એનું આ બધું શું કરે છે ભાઈ તું? એ તું આ તો આ તકિયો ના લે ખુરશીમાં. તારે બેસો ને તો પેલબાથી ચા શું કે ધાબળો કે બીજા ઓશિકા ઉપર ઓશિકા લઈ લેવાના, એ નહીં લેવાનું. કેમ કાઢે છે ત્યાં? કોણ બતાડવાના? કયા ટીચરો? ટીચરો કે ઇનામ આલવા હોય તો બોલો, બાકી તો એમને તો અમે કોઈને બતાવતા નહીં. ચિત્ર જોવાના પૈસા થાય છે. મસ્ત મજાનો પ્રિન્ટ બદલી ધ્યાન બનાવવાનો. તો બસ મને કિરણ બતાવી દો. એ સંગીત કે કશો નહીં. કે અમે બધું એવું વિચાર્યું કે બધો અહીંયા ગાતી દીધા મોટો ખબર
ઓય જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ આ તો સુઈ જઈ મોટી ક્યાં ગઈ તારે શું કરે બેળામ કેમ અત્યારથી તાર મમ્માને ઘેર રહે છે કે શું તાર મામા તને બહુ જ યાદ કરી છે કાલ તાર બા હતા જ કહેતા હતા કે તાર મામા બહુ યાદ કરે છે મામા ને મામી બંને ના હોય તો રાઉન્ડ મારી આવો વેકેશનમાં તો ફરીથી જવાનું પણ અત્યારે રાઉન્ડ મારી આવે તાર મામા ને મામી બહુ યાદ કરે છે હા તાર મામા ને મામી બે તને યાદ કરી છે ખરેખર ક્યાં વાગ્યું કે લે એટલા ઉપર કરજે ક્યાં માર્યું એને ક્યાં વાગ્યું તને એ તો ના વાગે નાના બેબીનું વાગતું હશે કરતો ધરો મારતો મારો વાગ્યું જો આ બેબી છે ને અમારા ફ્રેન્ડની બેબી છે એ લોકો કાલે રાત્રે 9 વાગે ક્યાં ગયા હતા અને તાર મમ્મી બીમાર છે ને આ લોકો કેવા છે બીમાર છે છતાં પણ આઈસ્ક્રીમ ખાવા જાય છે હા હા આઈસ્ક્રીમ ખાઈને બીમાર પડે ને હા તો શું કરવા આપણે આઈસ્ક્રીમ ખાવા જવું પડે આઈસ્ક્રીમ ખાઈને બીમાર પડતા હોય તો કેમ છો બધા જમવાનો ટાઈમ થઈ ગયો છે અને જુઓ આ બધા શું કરે છે ધરવતું માતુશ્રી રોટલા બનાવી રહ્યા છે આજે જમવામાં લેટ પડ્યા છે આપણે જો આ નાટક બસ શું કરે છે ભાઈ તું એમ જમવામાં રેગાણાનો ઓળો છે ને રોટલા છે અને આ ગંધા તો હાથ ધોયા છે ને હમણાં નાક સાફ કરતો હતો ઓકે અને આ છે અથર્વ ત્યાં ખાઈ લીધું કે બાકી છે અથર્વ ખાધું કે બાકી છે શું ખાધું ત્યાં શું દાડમ છે દાડમ ખાધી તે ખાવાની શું ખાવાનું છે તારે આપણે આપણું ધ્યાન આપણા ખાવા પાછળ જ હોવું જોઈએ શું ખાઈ લીધું શું ખાધું શાક ને રોટલી ખાધી કે રોટલો ખાધો ઓકે વેરી ગુડ અને દવા ખાવાની છે ગળવાની છે દવા નથી ગળવાની કાલ સ્કૂલમાં જવાનું છે આજ તો રજા રાખી હતી કાલે બી રજા ઓકે હા હા આ બાજુ જોતો અત્યારે તે ખાઈ લીધું બાંગડી બાળ એ ચાલો તેમ ચાલુ જ રહ્યા અવાજ ધીમો કરી દેવાનો ઓકે જા જીતુ કાકા બોલાવે જીતા કાકા આવી ગયા આપણા કેમ એ હેલિકોપ્ટર લાયા જો જા હેલિકોપ્ટર લાયા છોટા ભીમ નહીં જોવું તારા જા પેલા જીતુ કાકા હેલિકોપ્ટર લાયા જા જવું છે મારો તો બે જે ભૂખ લાગી છે બરાબર છે ખાઈને પછી શાંતિથી વાતચીત કરીએ છોકરોએ ખાઈને તો આપણે બાકી છે તો રીંગણનો ઓળો અને દહીં રોટલી ટેસ્ટી તો આપણે તો આવી ગયા છે ઘરે આવીને જોયું તો આ લોકો તો ક્યારના જાગતા હતા આ ભાઈ લખે છે ક્યારનો તૈયારીઓ કરી રહ્યા છે કાલના વિજ્ઞાનના ટેસ્ટની સાયન્સ ટેસ્ટ ઓકે આવ્યા છે બીમાર પડી ગઈ હતી આજે કમ્પ્લીટ થઈ ગઈ છે કાલે સ્કૂલમાં જવાનું છે એટલા માટે
સાજી થઈ ગઈ છે, એકદમ સાજી થઈ ગઈ છે એરીએ. એટલે કાલે સ્કૂલે જશે, એને કોઈ તકલીફ છે નહીં, કાલે સ્કૂલે મોકલવાની છે. મટી ગયું છે એને, દવા ખાલી પીવડાની બાકી છે એને. તો આપણો બેડ તૈયાર થઈ રહ્યો છે. One, two, three, ready, steady, go. Yes, done. ડન. હવે આ નવ કરવાનું કશું કરવાનું નહીં. તો પાથર લાવો. તો આપણે બેડ તો પાથરી દીધો છે મસ્ત મજાનો. હવે અહીંયા ઉપર થોડી ચટ્ટી પાથરી દઈએ એટલે આરામ થઈ જાય. ચલો ભાઈ સામાન લેવા માટે ચલો. યલગાર હો આવી જાઓ. સાથીઓ તૈયાર हो जाओ. साथियों तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. हाँ 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 हालत तो जो हम कबटनी કરીને મૂકી છે. उठाओ उठाओ चलो 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 साथियों. જો નાખા છો મારી આ તો ભાઈ નાખજો. મમ્મી બોલશે એમાં. કેવું છે? પિંક કલરની દવા પીધી તે કેવી લાગી? સરસ લાગી? ઓકે. અને આ જો મોટો પેલા રાત્રે નીચે ઊંઘી ગયા હોય બધા, તું એ પેલા જેમ ક્યાં કરે છે? એવું છે કે મોટી રાંચા બાજુ પેલો આવે ટી કરી ત્યાં ઠેકો મૂકે ને કોઈ અડધી રાતે મારું ઓછું આવી છે અડધી રાતે ફેવર છે. પાપ લાગો. ઓ બે પડવું છે. કાલ સ્કૂલમાં જવાનું છે ને, આરામ થઈ ગયો છે, મટી ગયું છે. જા રમવા મંડી. રજા નથી, ચાલુ છે. કાલે એને સ્કૂલમાં મોકલવાનું છે, આરામ થઈ ગયો છે. રમો છો ને હાલ એટલે રજા નહીં કાલે. એનો ઉધરસ મટી ગઈ છે. હો. જે રમવા ને છોકરું એ બીમાર ના કહેવાય. તો બીમાર પડી મોજા બેડ પહેલા. કેમ? હા? ટીકુ ટીકુ શું કરે છે? ટીકુ આપણે ઊંઘવા માટેની બેડની તૈયારીઓ કરી રહી છે. અને જો એને ટીકુ કીધું એટલે એને આંખોના ડોળા મોટા થઈ ગયા. જો ગાઈસ અત્યારે રાત્રે વાગે છે 11:30 અને 11:30 સાસુમાં બેઠા છે ડબલ બેડ પાથરીને સૂવા માટે. આ મેડમ હજુ ફરે છે, ઊંઘ નહીં આવતી. આ મેડમ હજુ તો ફ્રીજમાં ખાખા ખોરા કરી રહી છે. અને આ અમારા પતિદેવ રાતના 11:30 પ્લેટફોર્મ ઉપર ચડીને ખાવા બેસી ગયા છે. બોલો. અને અમારા પતિદેવ ખાઈ રહ્યા છે. બતાવો તો શું ખાવ છો? દૂધ અને રોટલો, બાજરીનો રોટલો. બટલો. કેમ ધરેન ખાધું નતું તમે? ધરેન ખાધું નતું તો તારા રાતના 11:30 બે ગયા પ્લેટફોર્મ ઉપર દૂધ રોટલો લઈ. રોટલા નહીં ઓટલો. એ કાકડી તને ઊંઘ નથી આવતી? તારે ખાવું છે પપ્પા જોડે દૂધ રોટલો? શાક રોટલી ખાવી છે? બોલો. અમારે બધા રાત્રે 11:30 ભૂખ્યા થાય છે. શી ખબર શું ખાય છે. આને છે શાક રોટલી ખાવી છે, આમને છે તે દૂધ રોટલો ખાવા. તાર શું ખાવું છે? કઈ નહીં. ના તું ફ્રીજ ખોલીને જોતી હતી ને, તાર શું ખાવું તું? કઈ નહીં. અને રાતના 11:30 અમારા મોટા લાડકવાયા ભણે છે. ભણે શ્રી. છોકરું ભણી રહ્યું છે. શું ભણે છે બેટા? એક્ઝામ છે કાલે? ટેસ્ટ છે? શેનો ટેસ્ટ છે? ઈ ગુજરાતી એસએસ અને ઈ જ્ઞાન. બરાબર. તારે ટેસ્ટ નથી તો? તૈયાર થઈ ગયું આપણે. જો પ્રયોગ થઈ ગયો, નિબંધ થઈ ગયો. કાલે તો માર્ક્સ હું પૂછીશ બંનેને. હારું. તૈયાર કરે છે ને તૈયાર નથી કરતો. મોકલવાના છે ને. અલા તમારે હજુ પાતું નહીં દે દૂધ ને રોટલો?
શી ખબર મારથી ડબ્બલ ખાય તો શરીર મારું વધે એમનું નહીં વધતું સુઈ જા आंसू तुम्हारे निकले आंख हमारी हो दिल तुम्हारा धड़के धड़कन हमारी हो पैसों हाथ तुम खाओ पेट हमारा भरे વાહ 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 વન્સ મોર તમારે ઉતરવાનું કેટલા વાગ્યા છે પ્લેટફોર્મ પરથી હા એ ઉતરતા તો નહીં પણ બધા એક પછી એક ચડી જાય છે ખરા ઉપર 2:30 વાગે તું શું કરે ભાઈ करना हाथ में लेंगे આ શું કરી રહે તું હે દાડમનો દાણા ગરમ કર્યો આવી રીતે અને અમારા નાના કુંવર ગયા છે ઈ 5મા માળે આઈસ્ક્રીમ ખાવા રાતના 11:30 આઈસ્ક્રીમ ને ચોકલેટ ખાવા આ 1 આ 2 આ 3 છે આ 4 છે અને અમારો જે 5મો છે હનુમાન બજરંગી એ ગયો છે ને પપ્પા જેમ ભૂખ્યો થઈ ગયો તો 5મા મારે મારી ફ્રેન્ડના ઘરે આઈસ્ક્રીમ ખાવા ગયો છું બોલો રાત્રે યુનિફોર્મ છે ચડ્ડો શર્ટ કોણ પહેરે ચડ્ડો ને શર્ટ રાત્રે ચડ્ડો ને શર્ટ કોણ પહેરે રાત્રે સુવામાં ચડ્ડાબાદ જિંદાબાદ હતો જિંદાબાદ છે અને ચડ્ડો જિંદાબાદ રહેશે હા હા આકો હાથ વાળી ના કરે ચલો ગુડ નાઇટ શુભ રાત્રિ બોલો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો બોલવા દે ને બોલ ભાઈ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ઓકે જય શ્રી કૃષ્ણ જય અંબે શ્રી કૃષ્ણ જમ્બે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ગુડ નાઇટ ચલો જય શ્રી રામ બાય જય શ્રી રામ તો ચલો ગુડ નાઇટ આપણે કાલે આવતીકાલે મળીશું હા આવતીકાલે મળીએ ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને જય અંબે તો કાવ્ય ફેન્સી દીદી આપી તોફાની લઈને કપડાં બદલાવું પહેરું છે કે નહીં ટી શર્ટ પહેરવી છે કે નહીં આવ્યો એટલે તાર પહેરાનું તોફાન ચાલુ થઈ ગયું તારું એ બસ આ બધું